ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગઈ છે અને જો મમ્મીએ સવારમાં કપડાં ધોઈને બધા સૂકવી દીધા છે, સુકવવા માંડી છે. અને હવે છે ને સવારમાં હું ગરમ ગાંઠિયા લઈ આવ્યો છું અને જો અહીંયા દીદીએ અનબોક્સિંગ કરી નાખ્યું છે ગાંઠિયાનું. અને હવે ચા બનાવતી લાગે છે. બની ગયો, ચા બની ગયો છે ને હવે ચાલો સવારમાં આપણે ગરમ ગરમ ગાંઠિયાની મોજ માણીએ, ફાફડાની. ચાલો નાસ્તો કરવા ચાલો. તો આવી ગયા ને હવે. ચાલો પપ્પાને પછી વાડીએ જવાનું છે. આજે પાણી વારવા, આજે અમારે છૂટી છે વાડીએ હોલી. ત્યારે અમે નાસ્તો કરી લીધો છે ને પપ્પા વાડીએ જતા રહ્યા છે પાણી વારવાનું છે. તો અને દીદી જો અહીંયા હવે ફૂલ ભરે છે અને વ્લોગ એ જોવાય છે. મમ્મી બંને વ્લોગ જોતા જોતા મમ્મીએ માળા કેરીના ફૂલ વૈધાઈ દીદી ભરે છે. મસ્ત ડોલર ચાજા ઉતર્યા હતા ને. ગોવર્ધનનાથની પુરુષોત્તમ ભગવાનની માળા કરી. કેવી સરસ ને માળા કરી છે. જોઈ જ રાખે. હા, માર્કેટમાં આવી લેવા જાય કેટલી મમ્મી મોંઘી આપતા હોય. ફૂલ જ મોંઘા હોય. કેવી સરસ લાગે છે આમ એકદમ મસ્ત લાગે. ચંપાનું નાખ્યું, લાલ ને પિંક અને વ્હાઈટ, મસ્ત લાગે. મસ્ત લાગે છે. જો આજ મમ્મી પૂંજવા જાય છે તો પૂંજી આવો હવે. અને હવે આપણે તો લેપટોપમાં થોડું કામ કરવાનું છે કે એડિટિંગ રિલેટેડ બાકી છે તો એ પૂરું કરશું. અને આપ સાફ સફાઈ કરશો. એમને તેડીને રાસો રમાડા, એમને તેડીને રાસો રમાડા. જો અત્યારે 10 વાગી ગયા છે. મમ્મી હવે પૂજવા ગઈ હતી ને પૂજીને આવતી રહી છે અને કેરીનો રસ કાઢવા બેસી ગયા છે. જો કેરીનો રસ નીકળવા માંડ્યો છે અને કૃતિકાબેન વાસણ લઈને અંદર જતા રહ્યા. ઈ વાસણ લેવા ગઈ હતી અને રિશિતાબેન હવે જમવાનું બનાવશે અને તેજાભાઈ એવા છે એ આજે કિચનમાં તારે બનાવવાની છે રસોઈ. તો હેલ્પ કરે એમ કઈ એટલે બધી. આજે તેજનું છે ને નાક બંધ થઈ ગયું છે. નાકમાંથી બોલે નહીં, નાકમાં બોલે. શરદી થઈ ગઈ છે. ચોકલેટ ખાવો ને? ભાત ખાવા છે? હા, વઘારેલ ભાત. ઈ ખાવાના છે. કઈશ ને તો આજે રોકા હે તેજભાઈ. ઈ કૃતિકા બેન રોકા હે. રોકા છે ને તું? એ વાત ખોટી હો તારા વતે. તું વઈ જાય તે જ રોકાય ને ફટ રોકાય. મેં કીધું ને એમ પાછાડે ખાવ હોય ને એને ખાવ હોય, બે રોકા હોય. ના, પછી મેં કીધું હું રોકાવતો રોકાય છે ને કીધું હા અંકલ સાચું હોય ને એમાં જતું ને. ઈ તો તું હોય તો રમતો હોય પણ તું એમ પૂછ ને એટલે ઈ એમ કે એવું છે ભાઈ. જો મમ્મી હવે કેરીનો રસ કાઢશે એમાં એવું જ હોય. બે ગાય તો છેલ્લો દી. અને કાલે હું મારો નસીબ કેવો, કાલે હું પૂજવા નહીં જઈ શકું. ઓહો એવા એને જો નસીબ નહીં પણ એને જવું હોય તો એને રજા તો રાખવાનો દે એટલે નસીબ જ કેવાય ને. હવે આવડે છે ગીત ગાતો એક કેવું ગાતી હતી હમણાં. કયું આંબોળું જાંબોળું કાઢે. ના ઈ નહોતી ગાતી. ઈ ટીલડી કઈ કરતી હતી. કેરીના કઠેંગરો દાન મોદર નોતરા વાડી રાજા રામની ખટે બેઠા ગોળમાં ફટે બેઠી ગોપીઓ રાણી પૂજે રાતમાં હું પૂજું મારા કાદમાં વાણીઓ પૂજે આડે ધાડે હું આડે દાડે અરે તારે પૂજું મારા ભૈલે ભાણે ભૈરે ભાણે ભૈરે ભાણે ઓદવરાય માધવરાય પુરાણ પુરુષોત્તમ રાય સુખડા દિવસથી થાવ ને. એક વાર હજી પહેલી વાર ગઈ ને તો જો આટલું આવડવા માંડ્યો એમ. પાછી આગલા વર્ષે આખું આવડી જાય.
હા ભલે આવડી ગાલો ટીલડી આપણે નથી ગાવી ભેગી પરસોત્તમ મહિનામાં જાતી ને ત્યારે મને આવડી ગયું તો હવે અત્યારે નથી આવડતું પાછું. અત્યારે ભૂલાઈ ગયું છે ખોડિયાર માતાજી મંદિર પડ છે ન્યાય હતા ને આપણું બાપુજી નો રહ્યું ને પવા બાપા ને છે જાતી બા ભેગી બા રહેતા હોતા એવું છે કૃતિકા જો શીખવાડ દે છે ને તું એર પાસે શીખી લેજે હું મારા બા ભેગી જાતી. એવું છે આમાં બે સેમ 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 જો 12:30 વાગી ગયા છે ને મુકુંદના પપ્પાજી વાડીએથી આવ્યા નથી જમવાની વાર છે. જો આને રમાઈ દઈ જો ઉનો રમે છે ઉનો જો ઉનો આ બે રમતા હતા એમાંથી આ કે મન નથી આવડતું મને રમાડો એટલે હું એને રમાડતો પછી આ ઓલી હારવા માંડી તો ઈ આ આવી તમે બે રમવા માંડ્યા અને તેજ ને નહીં તેજ જોવે છે. આ કૃતિકા જીતે છે તો આમ હાથ કરે છે બે આમ આમ પ્લસ તો એવું ને એટલે છે તેજ બિચારો જોવે ને જા તઈને રમે છે. કોઈ જીતી ગયા કૃતિકા ચીટિંગ કરે છે. એ આ રમતો હતો ને ચીટિંગ કરતી હતી એટલે હું એને રમાડતો હતો એટલે ચીટિંગ નો થતી હતી એટલે હારવા માંડી પછી ઠીક કે હવે તમે માર ભેગા રહો મેં કીધું એને નથી આવડતું એટલે પણ તેજ ને તેજ નું તું રમસ એ બે રમતા હતા ને વસાર આ બે ફાવી ગયા એ જોઈને કહી દેવો ને એમ કલર કેતો નાખું ને અત્યારે વાગી ગયા છે 5:30 વાગી ગયા છે અને અમે હે આ તલીનું આખું ટ્રેક્ટર ભરી લીધું છે અને તેજભાઈ માથે બેસી ગયા છે જોતો જો હવે ઈ અને કૃતિકા આવીને જતી રહી ઈ બપોરે અહીંયા જ સૂતી હતી પછી ઉઠીને જતી રહી પાછી આવી છે ને પાછી એના ફ્રેન્ડ ની ઘરે રમવા વહી ગઈ છે એ રમવા જ વહી ગઈ છે ઈ તો ભેગો બેસી જ ગયો છે કયું ન હવે ટ્રેક્ટર ની વાટ જોઈ શકે કે આવે ને તો ચક્કી મારી આમ મજા નથી કા મજા નથી હે સેડા સુડસુડ થાય છે તાવ આવી જાય છે એટલે આપણે વાટ જોઈશી કે હવે ચક્કી આવે પછી આપણે ટ્રેક્ટર લઈને નીચે જઈને અને ચાલુ કરીએ હવે અહીંયા ખોડિયાર મંદિરે આપણે ચક્કી મારીશું આપણે કે વાડી બાડી આંટલે જવે પટમાં પટ મારવાની છે અત્યારે 6 વાગી ગયા છે ટ્રેક્ટર આવતા આવતા અને આપણે તલીનું બધું જો અહીંયા ખોડિયાર મંદિરે લઈ આવ્યા છીએ બાજકાને અહીંયાથી પવન આવે છે દીદી જો જોવે છે અને જો અહીંયા ચક્કી આપણે માંડી દીધી છે હવે ચક્કી ચાલુ કરવાની છે એટલે બધી બાજકાને આપણે વાવલ તલી વાવલવાની ચાલુ કરવાની છે આપણે બધી ચક્કી મારી એટલે એકદમ સરસ થઈ જાય મુખવાસ કર્યા જેવી તમારે જા બધી તું ત્યાં બેઠી છો આમાં ગરોડી નો ચોઈટી હોય જોજે ખરાબ કયું ની બધ ભરીને બેઠી હતી ત્યાં ગરોડી આની બચારા જો અહીંયા તળમાં ગરોડી બેઠી છે કયું ની બધ ભરીને બેઠી હતી તો અત્યારે હું અહીંયા ખોડિયારમાં દર્શન કરવા આવ્યો અને દીનાભાઈ જો અહીંયા સાફ કરવા આવ્યા છો ત્યારે માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માટે પૂજા કરવા આવું છું માતાજીની પૂજા કરું આરતી કરું અને સાફ સફાઈ બધાની કરવાની બધા મંત્ર બોલું અને સેવા પૂજા થાય એટલી બધી કરીએ અને અમારા મુકુંદના બધા બ્લોગ જોજો શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો ખોડિયારમાં અમારા દીનાભાઈ દરરોજ સવારમાં આવીને અહીંયા દીવાબત્તી કરવા આવે અહીંયા સેવા કાકરી કરવા આવે દરરોજ જો આ ખોડિયારમાં 7 બહેનો છે એવું છે એવું છે તાવ આવી ગયો એટલે બપોર પછી છે જો ખોડિયારમાં આપણે દર્શન કરી લ્યો અને હવે આપણે ચક્કી ચાલુ થઈ ગઈ છે હવે આપણે ચક્કી ઓરવા માંડી અને આપણે જો ઓરે ચાલુ થઈ ગયો એટલે આપણે ભરવાની છે બાસકા ભરવા માંડી પપ્પા ઠલવવા માંડ્યા છે ત્યાંથી નાખતા જાય છે અને આપણે અહીંથી પાછળથી ફૂક ઉઠતી જાય છે અને જો આપણે તગારા ભરાતા જાય એકદમ ચોખ્ખી આવે છે એકદમ ચોખ્ખી થઈ જાય જો આપણે લાલ બાપા નંબર આપી દઈએ ચક્કી આખવી હોય ને એટલે આપણે ફોન કરી દેજો લાલ બાપા ને જો ગીતાની ચક્કી છે ગીતા ઇન્ડસ્ટ્રીની આપણે નંબર રહી મેન્શન કરી દઈએ આપણે લાલ બાપાને ફોન કરી દેજો ચક્કી આંકવાન થાય તો એકદમ જો ચોખ્ખી થઈ જાય ચક્કી લાગે ને એટલે એકદમ જો તલી ચોખ્ખી
દીનાભાઈ જોવા આવ્યા કેવી રીતના ચક્કી હાલે છે, કેમ ચોખ્ખું થાય છે જો. અને અહીંયા આપણે ભરાતા જાય છે બાજકા રીતના ગોઠવાતા જાય છે તો. એટલા બાજકા ભરાઈ ગયા છે અને આપણે ચક્કી બંધ કરી દીધી. ચક્કીની અંદર થોડી બહુ તલી રહી જતી હોય એમાં. હવે થોડો ઓવર આવતો એટલે અંદર એટલી તો ભરી ગયા, થોડું અડધું તગારા જેટલી. અને આપણે આખી ટોલી પાછી હવે ભરવી જો હે, કારણ કે આપણે બધાય તો હવે તેલ નીકળી ગયા છે. હવે એટલે એકદમ ક્લીન થઈ ગયા છે, નીટ એન્ડ ક્લીન કરી નાખ્યા. તો મમ્મી બધું હકેલે છે. હવે એ ચક્કી જોડશે અને આપણે આ બધું ચડાવી દઈએ, આપણા ટ્રેક્ટરમાં લોડ કરી દઈએ. હવે આપણે લોડ કરી લઈએ, આ બધું કરવાનું છે. અને આમાં જો અહીંયા હાવ ક્લીન નીકળે, અહીંયા થોડી ઓછી, અહીંયા થોડું કોકો કેવું રહી જતું એ નીકળતું હોય, ને અહીંયા ફૂલ થોડું કાકરા વાળું નીકળે, ને અહીંયા બધું ડાઠિયા ને બધું એવું આમ કચરો એવું બધું નીકળે. અહીંથી આપણે ઓળતું જવાનું હોય અને માંથી ફૂંક લાગતી જાય એ રીતનું હોય, આટલું હોય આવી રીતનું. એટલે આપણે આ ચોખ્ખી તાલી અહીંથી જ નીકળે, આ વાળામાંથી જ નીકળે, ચોખ્ખી હોય આ રીતના ઊંચું થઈ ગયો. હવે બિલાડી અહીંયા ચંપામાં ચડી છે તો ત્યાંથી માથે ચડી જાય. જો એ ચંપામાં ચડીને આ દિવાલ સીધી વંડી ટ્રેક છે. જો અહીંયા વંડીએ ચડી ગઈ ઉપર. मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय